નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। સરકારે વિદ્યા સહાયકની યોજના તો વર્ષોથી અમલમાં મૂકી છે, તેમ છતાં રાજ્યનો સરેરાશ યુવાન શિક્ષક બનવાની ઈચ્છા ધરાવે છે, એમાં બે મત નથી। જ્યારે પણ શિક્ષકોની ભરતી આવી ત્યારે નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ હજારોની સંખ્યામાં અરજી કરી છે અને મહેનત કરીને સફળતા પણ મેળવી શક્યા છે। વિમાસણ અને વિરોધ અહીંથી જ શરૂ થાય છે। શિક્ષક બનવા માટે જે ઉમેદવારો લાયક બન્યા તેમના નસીબમાં હજુ સુધી કાયમી ભરતીનો સૂરજ ઉગ્યો નથી। સરકાર જ્ઞાન સહાયક જેવા રૂપાળા નામથી 11 મહિનાની કરાર આધારિત ભરતીનું ચલક ચલાણું ચલાવ્યા કરે છે અને સાથે સાથે આશ્વાસન આપતી જાય છે કે કાયમી ભરતી કેલેન્ડર પ્રમાણે થશે જ। શિક્ષકની નોકરીનું સપનું જોતા અનેક ઉમેદવારોની ધીરજ હવે ખૂટી રહી છે। ગયા વર્ષે જેમ જ્ઞાન સહાયક યોજનામાં નિમણૂક છતાં પણ કેટલાય ઉમેદવારો હાજર નહોતા થયા, તેમ આ વર્ષે પણ જ્ઞાન સહાયક યોજના સામે ઉમેદવારોનો વિરોધ એ યથાવત છે। ગાંધીનગરમાં ઉમેદવારોનો સરકાર સામે વિરોધ ઘર્ષણના સ્તર સુધી ઉગ્ર બન્યો અને પોલીસને ઉમેદવારો સામે બળ પ્રયોગની પણ ફરજ પડી। યુવાનોના આક્રોશ કે કાયદો હાથમાં લેવાના દ્રશ્યો સિવાયની બાજુ ઉપર નજર કરીએ તો આ યુવાનોની સ્થિતિ પણ સમજી શકાય એમ છે। જે ઉમેદવારોએ મહેનત કરીને શિક્ષક બનવાની લાયકાત મેળવી છે તેમની ઉંમર હવે સરકારી નોકરીની મર્યાદા વટાવી ચૂકી છે। ઉમેદવારોનો દરેક વર્ષે વધતો જતો આક્રોશ અને સામે પક્ષે સરકારની પણ શિક્ષણ જેવા ગંભીર વિષયમાં કરાર આધારિત ભરતીથી આગળ ન વધવાની વાત વર્તમાનના સવાલોના જવાબ આપી શકતી નથી અને ભવિષ્યમાં જે સવાલો ઊભા થશે એનો સરવાળો થવાનો છે। આ સવાલોના મૂળિયા ઉખેડી ન શકાય એટલે હદ સુધી પહોંચે એ પહેલા એનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ આજના મહામંથનમાં। તો એક સરસ શાસકની વાતથી આજના મહામંથનની શરૂઆત કરું છું। ગોંડલના મહારાજા ભગવતસિંહજીની એક સરસ વાત છે। એમના રાજમાં જ્યારે દુકાળ હતો અને એની સમયાંતર રાજા એક મહેલ બનાવી રહ્યા હતા। એક દિવસ મહારાજા એ મહેલનું કામ જોવા દિવાનને લઈને નીકળ્યા। રસ્તામાં એમણે જોયું તો એક એક પથ્થરનું બેલું ઉપાડીને એક ખેડૂત એક એ લઈ જતા હતા। જ્યાં મહેલ બનતો હતો ત્યાં આવી રીતે એ પથ્થર પહોંચતા હતા। તો દિવાને એવું કીધું કે મહારાજા, આપણે બળદગાડાથી આ પથ્થરને મહેલ સુધી પહોંચાડી દઈએ તો આ મહેલ બનવાનો જલ્દી પાર આવે। એક એક માણસ આવી રીતે એક એક પથ્થર ઉપાડીને જાય તો એ મહેલ બનશે ક્યારે, એ સવાલ એ દિવાનને થયો ને એને મહારાજાને એ સવાલ કર્યો। તો મહારાજાએ દિવાનને જે વાત કરી એ સમજવા જેવી છે અને આજના આધુનિક અર્થશાસ્ત્રનો સાર પણ એમાં પડ્યો છે। જ્યારે સરકારોના બજેટ વપરાઈ જાય ને ટેક્સના નાણાં વપરાઈ જાય ને સરકારી નોકરિયાતો પાછળ શું શું ખર્ચાય છે એ બધી વાતનો સાર એક આ નાનકડી એવી વાતમાં છે। મહારાજાએ કહ્યું કે આપણે જે મહેલ બનાવીએ છીએ એટલે આ મજૂરી નથી કરાવતા, પણ એને મજૂરી મળે એટલે આપણે આ મહેલને બનાવી રહ્યા છીએ। એ ગરીબ માણસ છે, ગરીબ ખેડૂત છે, સામાન્ય માણસ છે અને ક્યારેય એ રાજા પાસે યાચક નહીં બને। એનો પોતાનો હાથ એ ગરીબ માણસ એ શાસન પાસે ક્યારેય લાંબો નહીં કરે। એટલે જાહેર ખજાનાની ચિંતા એ તમે ના કરતા, એ પ્રજાનું છે અને એની જરૂરિયાતમાં એ ખજાનો ખાલી પણ થઈ જાય તો પણ એની ફિકર મારે ને તમારે કરવાની જરૂર નથી, એ જનતા ખુદ એની ફિકર કરે છે। આ વાત મેં આજે એટલે કરી કે આજની ચર્ચા આ નોકરી આપવી અને નોકરી નહીં આપવાની આજુબાજુ છે। હું સરકારી વ્યવસ્થામાં સુધારનો આગ્રહી છું એવું વારંવાર કહું છું। તો સરકાર પગાર પાછળ અને કર્મચારીના નિભાવ પાછળ જેટલો ખર્ચ કરે છે એ ગુજરાતની સામાન્ય જનતાના પૈસા છે। એ ગુજરાતની જનતાને જેટલો સરકાર ખર્ચ કરે એટલી જ સારી સેવા પણ મળવી જોઈએ એ અપેક્ષા પણ રાખે છે। પણ જ્યારે સરકારી નોકરી આપવાની હોય તો સામે સરકાર પણ ખાનગી શાળાઓ જેવું વર્તન કરે છે એ સહેજ પણ યોગ્ય નથી। પ્રવાસી શિક્ષકનો ખ્યાલ સાચો કે ખોટો એના ઉપર ચર્ચા ચાલે છે। ના સરકાર ના શિક્ષણ આલમ એ ચર્ચાને હજુ સુધી પૂરી કરી શકી છે। એનો કોઈ લોજિકલ એન્ડ નથી કે કોન્ટ્રાક્ટના આધારે તમે શિક્ષકની ભરતી કરો છો એ સારું છે કે ખરાબ, એ સવાલો રોજે રોજ ચાલતા રહેવાના છે। એ ચર્ચા હજુ પણ પૂરી નથી થઈ અને ચાલતી પણ રહેવાની છે। પણ તમે એક દિવસના 500 રૂપિયા આપો અને નિયમ એવો કરો કે એક મહિનાના મહત્તમ 10,500થી વધારે ન મળે, એ વાત ખોટી છે જે મને લાગે છે। આજના જમાનામાં આ કહીને કરેલું શોષણ પણ છે। તો નોકરી નથી, મોટી મોટી ડિગ્રીઓ લઈ લીધી છે
અને અડધી જિંદગી માણસ ભણ્યો હોય તો જાય ક્યાં? એટલે એને ખબર છે કે તમે 10,500માં બાંધી રહ્યા છો, છતાં એ ભણાવવા તો આવશે જ. જે ઘણા બધા લોકો દલીલ કરે છે કે આટલી બધી મહા મુશ્કેલી છે, આટલું બધું શોષણ છે, છતાં પણ એ યુવાનો કેમ એ કોન્ટ્રાક્ચ્યુઅલ શિક્ષક તરીકેની અરજીઓ કરે છે? તો એનો સાર એ છે કે ડિગ્રી મોટી લીધી, કામ જરૂરી છે, એની પાસે કામ નથી, ઘરવાળા પણ એ મોઢું ફાડીને એની સામે ઊભા છે, એ જરૂરિયાતોનો સૌથી મોટો અંબાર એની સામે ઊભો છે. તો સ્વાભાવિક છે કે સરકાર જે ઓફર કરશે એમાં એને નહીં પરવડે, છતાં પણ એ નોકરી કરવા જાય છે. તો ગુજરાતમાં નોકરીના નામે જે યુવાનોનું શોષણ થાય છે એટલું હું માનું છું કે કોઈ જગ્યાએ નહીં થતું હોય. 1, 2, 5 એજન્સીઓ પાસે આખા ગુજરાતમાં 6 લાખ બેરોજગારોને એ નોકરીએ રાખવાનો કોન્ટ્રાક્ટ હોય. સરકાર એક વ્યક્તિ દીઠ 30,000 ચૂકવે ને પેલી એજન્સી એમાંથી 50% કાપીને એને લૂંટી લે. તો હું એવું માનું છું કે વ્યવસ્થાઓમાં સુધાર થવો જોઈએ ને આ પરિસ્થિતિઓ પણ બદલાવી જોઈએ. સરકારોમાં એ ચહેરાઓ બદલાઈ જાય છે, પણ કેટલીક વસ્તુઓ આપણે બદલી નથી શકતા, એને ઠીક નથી કરી શકતા. એ માંગ હું માનું છું કે આજના સમયે આપણે કરવી જોઈએ કે જે શોષણ દેખાય છે એટલીસ્ટ એ બંધ થાય. હમણાં રવિન્દ્ર પારેખ નામના એક સજ્જનને હું વાંચતો તો એમણે એવું લખ્યું, મને એવું થયું કે આજના મહામંથનમાં વાત હું કરું, જે આજના સમયમાં સૌથી વધારે ઉપયુક્ત વિચારો પણ છે. એણે લખ્યું કે સરકારે જોયું કે મજૂરો કરતા માસ્તરો વધુ સસ્તા પડે છે, તો એણે ઘા ભેગા ઘસરકાની જેમ માસ્તરો પાસેથી કારકુની પણ કરાવી લીધી. ડેટા જોઈએ છે તો માસ્તરો આપશે, પરિપત્રોના જવાબ મેળવવા છે તો માસ્તરો આપશે, વસ્તી ગણતરી કરાવી છે તો માસ્તરો હાજર છે, રસીકરણ કરાવવું છે તો પણ માસ્તરો એકદમ અડીખમ છે ને હાજર છે, ચૂંટણીની ધૂસરી મૂકવી છે તો માસ્તરોના ડોકા પણ હાજર છે. માસ્તરોને એનો વાંધો નહોતો, માસ્તરોને એનું સ્વમાન અને સ્વાધ્યાય સિવાય બધું જ જોતું હતું, બધું જ ખપતું હતું. ખુશામત હતી, રાજકારણ હતું, ટ્યુશન હતા, ડમી સ્કૂલો હતી. ટૂંકમાં એ માસ્તરો દાઢીની દાઢી ને સાવરણીની સાવરણીમાં એ ખૂબ સરકારોને કામ લાગ્યા. તો માસ્તરો પણ સમજી ગયા કે શિક્ષણના બદલે શિક્ષણેતર પ્રવૃત્તિઓ છે એ કઈ બહુ ખોટી વાત નથી. એટલે કેટલાક એ ગુરુના પગારમાં મહાગુરુની ભૂમિકામાં પણ એ સરકારની સામે કાયમ હાજર રહ્યા. વર્ગ એ સ્વર્ગે ગયા ને શિક્ષકો જ્યાં હોવા જોઈએ ત્યાં જ રહ્યા. એમનો કોઈ અવાજ ના રહ્યો તો શિક્ષકો કાયમી ભરતી માટે આંદોલનો કરે છે, માથું ઉચકે છે, તો સરકાર એ છેવટે એ ટીંગા ટોળી કરીને પોલીસ સ્ટેશને લઈ જાય છે. તો જોવાની વાત એ છે કે શિક્ષકો પણ ક્યાં સુધી પોકાર કરતા રહેશે અને સરકાર એમની વાત એ ક્યાં સુધી નથી સાંભળતી. આ બંને પ્રકારની જીત છે, બંને બાજુની આ જીત છે. એક બાજુ એ સરકારી અમલદારો સમાજમાં શિક્ષણને જાણનારા લોકો અને જે ભણ્યા ગણ્યા એ એમના સંતાનોના શિક્ષકોના સંપર્કમાં આવે છે અને શિક્ષકોની ટીકા કરતા રહે છે. હું ને તમે આ બધું સાંભળીએ છીએ, પણ હું એવું માનું છું કે સમાજ અને સરકારનો શિક્ષકને જોવાનો જે અભિગમ છે એના પરથી તમામ સવાલોના જવાબ એ આજના એ આપણને મળી જાય. તો સરકારી શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી રહે છે, તો એ જગ્યાઓ કાયમ માટે જ ખાલી રહેવાની છે કે એનો કોઈ ઉકેલ પણ આવવાનો છે? એ સવાલનો જવાબ મળી જાય તો આ મુદ્દાનો પણ અંત આવે અને આંદોલનો પણ બંધ થાય. હું આ ચર્ચાને એ બે મુદ્દાને આધારે આજે મૂકવા માંગુ છું. વાત એ છે, પહેલી વાત એ છે કે આપણા ગુજરાતમાં સરકારી શિક્ષણની વ્યવસ્થા શું છે? શિક્ષકોને સરકારી વ્યક્તિ જોઈએ છે જે સરકારને વફાદાર જ હોવો જોઈએ, અને બીજું કે બાળકોને ભણાવવાનું, એના સમાજના હિતનું કામ કરવાનું, એને ગણાવવાનું કામ જે શિક્ષકે કરવાનું છે એ શિક્ષકની રીતે એ શિક્ષકને આપણે જોઈએ છે. એક વિષચક્ર ચાલી રહ્યું છે, મને ને તમને ભલે દેખાતું નથી, પણ એનો શિકાર એ ગરીબ અને મધ્યમ વર્ગ બની રહ્યો છે. શિક્ષણના માફિયાઓ અને શિક્ષણ વિશે નિર્ણયો લેતા અધિકારીઓ અને નેતાઓ વચ્ચે આજે શું ફરક રહ્યો છે એ સવાલ મારે ને તમારે પૂછવાનો છે. જો આ તમામ લોકોએ વિષચક્રના મહત્વના કિરદાર હોય, એક બાજુ ગુજરાતમાં એવા સતત પ્રયત્નો થઈ રહ્યા છે કે સરકારી પ્રાથમિક શિક્ષણ બંધ થાય. તમે ગરીબ અને મધ્યમ વર્ગના મા બાપને લૂંટવા માટે ખુલ્લા છોડી રહ્યા છો. ખાનગી શાળાના શિક્ષણ માફિયાઓ પાસે ગયા વગર એનો કોઈ છુટકારો જ નથી. તમે મા બાપને તરતા મૂકી દીધા લૂંટાવા માટે, અને સામે શિક્ષણ માફિયાઓ લૂંટી પણ રહ્યા છે. એને મજબૂર થવું પડે છે કે સરકારી શિક્ષણ મારા સંતાનો માટે નથી, મારે ખાનગી શાળાનો જ સહારો લેવો પડશે. એકમાત્ર આશરો એ બાજુમાં ચાલતી એ ખાનગી શાળાની હાટડી છે. 90 કિલોમીટર જેને તાલુકા સેન્ટર થતું હોય અને આજુબાજુના ગામમાં એ મા બાપ એના સંતાનોને ભણાવવા જાય કેમ એ સવાલ સૌથી મોટો છે. 2 ટંકના રોટલા માટે સંઘર્ષ કરતા વાલી એના 2 સંતાનોને લેવા મૂકવા જાય કે પછી એ કમાવાનું શોધે? એક બાજુ એ લાખો બેરોજગાર યુવાનો
હું કહીશ કે એ નોકરી ઈચ્છતા ઉમેદવારો તમને વિનંતી કરી રહ્યા છે કે ગુજરાતના શિક્ષણને ખાતર જે જગ્યાઓ ભરવાની બાકી છે એ તમે ભરી દો. અમને નોકરી મળે અને વિધાનસભામાં તમારી આવી ફજેતી થતી પણ બંધ થાય. એક શિક્ષકથી કોઈ શાળા ચાલે? એ સવાલ આજે મારીને તમારી સામે ઉભો છે. ગરીબના બાળકોને ભણાવતી 700 શાળાઓ એવી છે જે માત્ર ને માત્ર એક શિક્ષકથી ચાલે છે. વિધાનસભામાં જ્યારે કોઈ ધારાસભ્ય ફરી આ સવાલ કરશે તો હું એવું માનું છું કે એમાં બીજી 100 જોડાઈ જશે અને કદાચ જ્યારે હું આજે વાત કરું છું ત્યારે જોડાઈ પણ ગઈ હશે. તો ગરીબના બાળકોની ચિંતા આવી રીતે કરવાની છે કે મધ્યાહન ભોજનમાં રસોઈ બનાવનારને મહિને પગાર સાંભળશો તો એ આંસુ પડી જાય, દર્દ થાય. મહિને માત્ર 2500 રૂપિયા. એ રસોઈમાં મદદ કરનારા વ્યક્તિને આજે સરકાર 1500 રૂપિયા આપે છે. જ્યારે કોરોના આવ્યો તો રોજના 50 રૂપિયા વેતનવાળા ઘરે ઘરે જઈને એ કર્મચારીઓ સર્વે કરી રહ્યા હતા, કારણ કે શાળાઓ બંધ હતી અને મધ્યાહન ભોજન યોજના પણ બંધ હતી. હું આને સ્ટેટ સ્પોન્સર ભ્રષ્ટાચાર કહું છું કે તમે વ્યવસ્થા જ એવી બનાવી દીધી કે રોજના 50 રૂપિયાની ચિલ્લર મેળવતો માણસ એ છોકરાઓનું અનાજ ઘરે નહીં લઈ જાય તો એ કરશે શું? તમે એને મજબૂર કરો છો કે એનો આત્મા જ ભ્રષ્ટ જ થઈ જાય. તમે એવું માનો છો કે તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ બધું ચાલતું રહે, કોઈને કંઈ વાંધો નથી. તમે એક સરકારી કાર્યક્રમ કરો તો 500 રૂપિયાથી નીચેની થાળી ખાતા નથી. જે લોકો એના હકનું માગે છે એના પર તરાપ મારવાનો એ કોઈનો પણ અધિકાર નથી, જેને આજે આપણે ચર્ચવાનો છે. આપણો આજનો મુદ્દો છે શિક્ષકની નોકરી, સંઘર્ષ ઓછો નથી. 5 વક્તાઓ છે. ડોક્ટર પરિમલ ત્રિવેદી છે, ભાજપના નેતા છે. હેમાંગભાઈ રાવલ છે, કોંગ્રેસના નેતા છે. મયુર ચુડાસમા છે, ટેટ ઉમેદવાર છે. સાગર શાહ અને આરતીબેન પાંડે છે, બંને ટાટ ઉમેદવાર છે. તો સૌથી પહેલા આરતીબેન, હું તમારાથી શરૂઆત કરું છું. એક તર્ક એ હંમેશા લોકો એવો આપે છે કે ખાનગી શિક્ષણ બાજુ એક મોટો પ્રવાહ છે, સામે પક્ષે સરકાર એ શિક્ષકોની ભરતી કરતી નથી અને તમે દર 3-4 મહિને આંદોલનો કરો છો. લોકો એ તર્ક આપી રહ્યા છે કે તમે લોકો જ્યારે સરકાર એ ખાનગી શિક્ષક માટે કોઈ જાહેરાત બહાર પાડે ત્યારે તમે લોકો શું કરવા એ અરજી કરો છો. જો કોઈ અરજી જ નહીં કરે તો સરકારને ખબર પડશે કે અમે જે વિચારને લઈને જઈ રહ્યા છીએ એ ગુજરાતનો ભવિષ્યનો શિક્ષક એ ઈચ્છતો નથી, એના પોતાના હિતમાં નથી, એ માને છે. તો આ નીતિને અમારે બદલવી પડશે. આરતીબેન, તમારાથી શરૂઆત કરું છું. ખરેખરમાં જ્યારે ભરતી બહાર પડી, જ્યારે સરકારે ભરતી બહાર પાડી ત્યારે સરકારે અમને એ વસ્તુ કીધી જ ન હતી કે તેઓ 11 મહિનાના કરાર આધારિત અમારી સાથે કામ કરાવવા માટે આ ભરતી કરી રહ્યા છે. એ સમયે સર એટલું બધું ફટાફટ એ લોકોએ ભરતી કરી કે 1 મહિનામાં 15 દિવસ અમને ફોર્મ ભરવા માટે આપ્યા. 15 દિવસની અંદર ફોર્મ ભર્યા, 10 દિવસની અંદર અમારી હોલ ટિકિટ આવી, અમારી ત્રિસ્તરીય પરીક્ષા લેવામાં આવી છે. અમે 2 તબક્કામાં પરીક્ષા આપી છે અને જે એ સમયે સરકાર એમ કહેતી હતી કે ગુણવત્તાયુક્ત શિક્ષક જોઈએ છે તેમને, એટલે પહેલા કરતા અપડેટ કરીને ત્રિસ્તરીય પરીક્ષા લીધી. અમે દ્વિસ્તરીય પરીક્ષા આપી, પહેલા પ્રિલિમ્સ આપી, પછી લેખિત પરીક્ષા એટલે કે મેન્સ આપી. આ બંને પરીક્ષા આપી, બંનેની વચ્ચે પણ અમને 15 દિવસનો જ ગાળો આપવામાં આવ્યો, ફક્ત ને ફક્ત 15 દિવસ. પ્રિલિમ્સ આપી, 15 દિવસ પછી તરત ને તરત મેન્સ લેવામાં આવી. આ પરીક્ષા સમયે અમે ભલે 15 દિવસનો ઓછો સમય મળ્યો પણ અમે ખુશ એટલા માટે હતા કે અમે સારી એવી તૈયારી કરીએ. અમે હોસ્ટેલની ફી ભરી છે, અમે ક્લાસીસની ફી ભરી છે, અમે લાખો રૂપિયા ખર્ચીને આ પરીક્ષા અમે પાસ કરી છે અને પરીક્ષાનું રિઝલ્ટ પણ સરકારે ખરેખર 1 મહિનામાં અમને આપી દીધું છે. પણ એ પછી કોથળામાંથી બિલાડું સરકારે કાઢ્યું કે હવે આ 11 મહિનાની કરાર આધારિત છે પરીક્ષા લીધેલી છે, કારણ કે તમારે હવે 11 મહિના નોકરી કરવાની છે, પછી આગળનું તમારું ભવિષ્ય શું છે એ અમને અને સરકારને પણ ખ્યાલ નથી. કેમ કે સરકારે અમારી સાથે ખૂબ જ મોટો અન્યાય કર્યો છે. અમે બહુ બધા લાખો રૂપિયા ખર્ચીને અમે જે તૈયારી કરી છે, રાત દિવસ અમે એક કર્યો છે, એની ઉપર સરકારે પાણી ઢોળી દીધું છે. ઓકે મયુરભાઈ, તો મારો તર્ક એ હતો કે દરેક લોકો એ સરકારી નોકરી મેળવવાની રાહમાં છે. તમે લોકો, મેં ઘણા બધા લોકો વિશે એવું પણ વાંચ્યું જે ઉમેદવારો છે એ પોતાની જે ઉંમર છે, જે સરકારી શિક્ષક થવાની એક વય મર્યાદા છે એ પણ વટાવી ગયા છે. હું એ કાયમ જોઉં છું કે તમે લોકો આંદોલનો ચલાવો છો કે ટુકડો ભરતી એ બંધ કરો. તમારી પાસે 10,000ની જગ્યા ખાલી છે તો એક લોટમાં તમે મોટા લોટમાં ભરશો તો જે લોકોની ઉંમર જતી રહેશે ને પોતે મેરિટમાં પણ આવે છે તો એનો વારો આવશે. માનો કે સરકાર જ્યારે એ 1,500ની ભરતીમાંથી બહાર નીકળીને ફરી પાછી જ્યારે 1,500ની ભરતી આપશે ત્યારે પેલાની ઉંમર એ વટાવી ગઈ હશે. આવી પણ એક ખૂબ મોટી સંખ્યા છે જે ગુજરાતમાં સરકારી શિક્ષક થવા માટે એ યુવાનો અને યુવતીઓ ઈચ્છે છે. મયુરભાઈ. જી સાહેબ, ચોક્કસ તમારી વાત સાચી છે. હવે આમાં
ઉમેદવારોએ કેટલો ખર્ચો કરી, કેટલો સંઘર્ષ વેઠી ને પરીક્ષાઓ પાસ કરી છે. ને પછી જેમ બેને વાત કરી એના જેવું શું થાય કે પછી કોથળામાંથી બિલાડું કાઢ્યું, એટલે ખરેખર એવું જ કર્યું છે, કોથળામાંથી બિલાડું કાઢ્યું. હવે તમે જે પેલા વાત કરી કે આમાં ઉમેદવારો કેમ આ ખાનગી ઓલામાં જાય છે, એમ તમે આની વિરુદ્ધ જ હોય તો, પણ હવે સાહેબ એ બિચારા શું કરે, એક તો એને જે છેલ્લા 1 કે 2 વર્ષ વધ્યા હોય, હવે એટલી ઉંમરમાં એને અભ્યાસ પાછળ એટલા રૂપિયા ખર્ચી નાખ્યા ને સાહેબ કે તમે વિચાર ન કરી શકો. એટલા ક્લાસીસમાં 10, 12 બીએસસી, એમએસસી, બીએડ એટલા કોર્સ છેલ્લે પરીક્ષા પાસ કરી લે, અને પછી એ ઓલા જે કૂતરો કેમ ભૂખ્યું હોય મહિના દિવસથી એને તમે નાનકડું બટકું નાખો તો એ ખાઈ જ લેવાનું છે, કેમ કે એ બિચારો મજબૂર છે. એનાથી તમે એમ ન કહો કે એને સંતોષ છે, એટલે એને તમે જ્ઞાન સહાયક નું એક બટકું ફેંકી દીધું એની સામે, એટલે એ બિચારાએ ખાઈ લીધું. શું કરવા? કેમ કે એની નીડ જ એવી છે અત્યારે. હવે એનાથી એવું તમે એમ ન કહો કે ભાઈ એટલા ઉમેદવારો જ્ઞાન સહાયકમાં ગયા એટલે જ્ઞાન સહાયક સારી જ છે, એટલે આમાં ઉમેદવારોનું શોષણ જ થાય છે. ઉમેદવારો જાય છે એના ઉપરથી આપણે એવું ક્યારેય નક્કી નથી કરી શકતા કે એ એમાં સહમત જ છે. ઓકે સાગરભાઈ, તો મને એ સમજાવો કે જે લોકો સરકારી શિક્ષક નથી થઈ શકતા એ યુવાનોની સામાજિક પરિસ્થિતિ શું હોય છે, અથવા તો એની મનોસ્થિતિ શું હોય છે? એની પોતાની અપેક્ષા તો છે કે એને સરકારી શિક્ષક બનવું છે, પણ એની ઉંમર પણ વટે છે અને સામે ભરતી એટલી ઓછી આવી, કાં તો એવું થયું કે મેરિટમાં પણ છે, ઉંમર પણ બાકી છે, ભરતી જેટલી આવી એમાં વારો ન આવ્યો તો એને બીજી એક ભરતી માટે એ રાહ જોવાની છે. તો હું એ સમજવા માંગુ છું કે જે લોકો સરકારી શિક્ષક નથી થતા એ લોકોએ ક્યાં શૈક્ષણિક કાર્ય કરવા જાય છે અને ત્યાં એમની શું સ્થિતિ હોય છે? આપણે એવું છે કે સરકારી, હું પોતે પણ સરકારી જોબ માટે છેલ્લા 2 વર્ષથી પ્રયત્ન કરતો હતો અને કાકની પરીક્ષા મેં પાસ કરી. પરિવાર પણ ઘણી આશા રાખી કે ભાઈ આપણે સરકારી જોબ મળશે, કે પ્રાઇવેટ ની અંદર એટલો પગાર નતો આપતા. મિત્રએ કહ્યું કે જ્ઞાન સહાયકમાં કોથળામાંથી બિલાડું, અમને 26,000 મળ્યા એટલે અમે ગયા છે, પરંતુ જે શોષણ થઈ રહ્યું છે એ પુષ્કળ થઈ રહ્યું છે. અને કાયમી જોબની અંદર 40 વર્ષની મર્યાદા છે. હું સરકારને વિનંતી કરું છું કે 45 વર્ષની મર્યાદા કરો, કે તમે કાયમી જોબ લાવવાના નથી. જીતુભાઈ વાઘાણી સાહેબ 2022માં એનાઉન્સમેન્ટ કર્યું હતું કે અમે કાયમી જોબ લાવીશું, વિદ્યા સહાયક લાવીશું, પણ હજી વિદ્યા સહાયક આયા નથી. અને આજે પણ જ્ઞાન સહાયક ને 6,800 બીજો પરિપત્ર બહાર પાડ્યો, એટલે એ લોકોને જ્ઞાન સહાયક જ ચાલુ રાખવા છે, કાયમી ભરતી કરવી નથી. તો અમે અમારા પરિવારને જવાબ શું આપીએ? અમે આના માટે મહેનત કરી હતી એ અમે કહેવા માંગીએ છીએ, પૂછવા માંગીએ છીએ સરકારને તમે મહેનત શાના માટે કરી હતી? સાગરભાઈ, તમને એ ક્યારેય એ દેખાયું જ્યારે તમે એક યોગ્ય શિક્ષકની લાયકાત બનાવવા મથતા હતા, જ્યારે તમે ટેટ ટાટની પરીક્ષા આપતા હતા કે ભાઈ હું પણ મેરિટમાં આવું, મારો પણ વારો આવી જાય, તો સરકારી ભરતીઓ એ કેટલાક વર્ષોથી બંધ છે એ સામે દેખાય છે. એ વખતે તમને એ આશા હતી કે જ્યારે હું એ મેરિટમાં આવી જઈશ તે દિવસે સરકારે એક સાથે જેટલી ખાલી જગ્યાઓ છે એની ભરતી કરશે? આશા હતી, એ આશાએ મેં પરીક્ષા આપી હતી. કે જીતુભાઈ વાઘાણી સાહેબ 2022માં જયારે એનાઉન્સમેન્ટ કર્યું કે અમે 3200 વિદ્યા સહાયકની ભરતી કરીશું, એટલે અમને પણ લાગ્યું કે નવા શિક્ષણ મંત્રી આયા છે ડોક્ટર કુબેરભાઈ દિલોડ સાહેબ, એ પોતે પણ પ્રોફેસર છે, એટલે અમને લાગ્યું કે ભાઈ અમારી કદાચ અમારી ભાવનાઓને સમજશે, પણ એ અમારી ભાવનાઓને સમજ્યા નહીં. અમે વારંવાર ગાંધીનગરના ધક્કા ખાઈને કંટાળી ગયા છે, અને આજે પણ અમે ગાંધીનગરમાં રજૂઆત કરવા ગયા હતા. અમે કોઈ ઉગ્ર આંદોલન કરવા નકા ગયા કે કોઈ તોડફોડ કરવા નકા ગયા, પણ અમને ગાંધીનગરમાં પ્રવેશ કરવા જ નથી દીધો. અમારો મોબાઈલ જપ્ત કરી કાઢ્યો. આ કેટલા સુધી યોગ્ય છે? હેમાંગભાઈ, તો કોઈ નેતાઓના અને વાસ્તવમાં તો એ મંત્રી તરીકે શપથ લીધા પછી એ સરકારના શિક્ષણ મંત્રીની પણ પોતાની કોઈ એક જવાબદારી હોય કે નહીં, કે એના મોઢામાંથી કોઈ શબ્દ નીકળ્યો અને એ શબ્દ નીકળ્યા પછી આ ગુજરાતના હજારો યુવાનો એ 3,000 4,000ની ભરતીમાં આવવા માટે મથે છે, હજારો નહીં હું લાખો કહીશ, અને છતાં પણ એ 5 વર્ષે એનું કોઈ પરિણામ ન હોય, કદાચ 7મા વર્ષે પણ આમ જ એ આંદોલન કરતા હશે, ને કદાચ 8મા વર્ષે પણ એ કોંગ્રેસ જેમ બહાર નીકળે ટીંગાટોળી કરીને પેલી વેનમાં, જાળીવાળી વેનમાં નાખીને સેક્ટર કેટલા 28ના પોલીસ સ્ટેશનમાં લઈ જાય, એમનો પણ કદાચ 8મા વર્ષે 9મા વર્ષે એ જ વારો આવતો હશે. હેમંતભાઈ,
આ ખૂબ જ દુઃખદ બાબત છે અને સરકારે આ બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ. એક વિદ્યાર્થી જે છે એ વિદ્યાર્થી ભારતનું જે ભણતર છે 10+2+3 એ ગ્રેજ્યુએશન કરે ત્યાર પછી એ બીએડમાં એડમિશન લે. આજે અમદાવાદની અંદર કોઈ પણ બીએડ કોલેજની અંદર ફી જે છે એ ભરે તો લાખ રૂપિયાની ફી થઈ જાય એની. એ બીએડમાં એડમિશન લે પછી પણ શિક્ષક બનવા માટે સરકારી નોકરી માટે થઈને એને ટેટ ટાટની પરીક્ષા આપવી પડે. એની અંદર પણ પ્રિલિમ આપે, એની અંદર પણ મેઇન આપે. પછી એ જ્યારે એના માટે એલિજિબલ થાય છે એ બાદ એને એવું કહેવામાં આવે છે કે ના, હવે તમારે આ પ્રમાણે નોકરી નથી કરવાની, તમને તો આટલું બધું કર્યા પછી તમારે તો જ્ઞાન સહાયક તરીકે જોડાવાનું છે. અને જ્ઞાન સહાયક એટલે 11 મહિનાનો કરાર. તમે વિચાર કરો કે 11 મહિનાની અંદર આ લોકોની આખી જિંદગીની 10+2+3+2 પત્તા આ 2 એક્ઝામની જે આખી મહેનત જે છે એ આ 11 મહિનાની અંદર એમની મહેનત સમાઈ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે આ લોકોનો વિરોધ સાચો છે કે ભાઈ તમે કાયમી ભરતી કરો. વચ્ચે ભરતીનું કેલેન્ડર અટક્યું હતું, જ્ઞાન સહાયક ચાલુ કર્યું હતું. હું આજે વીટીવીના માધ્યમથી એક મોટો ખુલાસો કરવા જઈ રહ્યો છું. આજના જ દિવસે સરકારે એક નવો પરિપત્ર શાળા માટે બહાર પાડ્યો. આ જ્ઞાન સહાયકના એટલે આજે અત્યારે વિદ્યાર્થી મિત્રો છે મારી જોડે ટેટ ટાટના ઉમેદવાર, એમને પણ કહું કે આ સરકાર એક બાજુ તમારી તરફ સહાનુભૂતિ વ્યક્ત કરશે. હમણાં આદરણીય પરિમલભાઈ મારા વડીલ છે, એક શિક્ષણવિદ રહી ચૂકેલા છે, એ એમ જ કહેશે કે ના તમારી વાત સાચી છે, અમે જોઈશું, આગળ લાવીશું. પણ એવું કંઈ જ થવાનું નથી. તમે મહેરબાની કરીને મિત્રો જે મારી જોડે બેઠા છે એમને જલદ લડાઈ લડવી પડશે. આજે જ શિક્ષણ વિભાગ તરફથી શાળાઓને પરિપત્ર મોકલી દેવામાં આવેલો છે. 18મી તારીખે આજે શાળાને કહી દેવામાં આવ્યું છે કે તમારા જ્ઞાન સહાયકો છે એને રિન્યુ કરવાના હોય તો એની માહિતી મોકલી દો, અથવા નવા શિક્ષકો જે ખૂટે છે એ દિન 1માં આજે કહેવામાં આવ્યું છે. મારી જોડે પરિપત્ર છે, મને એક સારા સંચાલક, ઈમાનદાર સંચાલકે મોકલ્યો છે. અને આવતીકાલે 19 તારીખે જો તમે જ્ઞાન સહાયકો ભરવા બાબતે તમારી મંજૂરી અને સંમતિ નહીં મોકલો તો તમારી શાળામાં શિક્ષક આપવામાં નહીં આવે. આનો મતલબ એમ થયો કે સરકારની ભરતી કરવાની કોઈ મનસા છે જ નહીં. ઇલેક્શન પહેલા સરકારે કીધું હતું કે 15 જૂન સુધીમાં અમે ભરતી કરી દઈશું. આ લોકોએ રાહ જોઈ. 15ની 17 જૂન થઈ. મારે અત્યારે એ બધી વાતો તો કરવી નથી કે કેટલી શિક્ષકોની ઘટ છે. ખાલી 3000 તો કરો, તમે કીધી હતી એટલી. 32,000 શિક્ષકોની ઘટ છે. અને એનઈપી 2020 મુજબ જોવા જઈએ, આ તો સરકારે 32,000નો આંકડો વિધાનસભામાં આપેલો છે, પણ એનઈપી 2020 મુજબ જોવા જઈએ તો 72,000 શિક્ષકોની ઘટ છે. તમે કોમ્પ્યુટર હમણાં જ શાળામાં વેકેશનમાં મોકલી દીધા, કોમ્પ્યુટર અને સ્માર્ટ બોર્ડ, કારણ કે એમાં તો આખું કમિશનનું 20 ચક્ર છે, એટલે એ તો તમારે વસ્તુઓ મોકલવાની છે, એટલે તમે મોકલી દીધી. પણ એ કોમ્પ્યુટર ભણાવનાર પણ શિક્ષકો અત્યારે શાળા પાસે નથી. એની પણ નવી ભરતી કરવામાં નથી આવતી. આ શિક્ષકો કામ જે તમે આપો એ કરવા તૈયાર છે. તમે તો તીડ ભગાડવા માટે પણ આમને મોકલ્યા હતા. તમે આમને કોરોનાની અંદર લોકોના ત્યાં સ્મશાનની અંદર લાશો ગણવા મોકલ્યા હતા. જમવાનું વધારે થતું હતું તો જમવાની ડીશો ગણવા મોકલ્યા હતા. આ બધી જગ્યાએ કામ કરે છે. ગુજરાતની અંદર 12,000થી વધારે શાળા ખાલી એક શિક્ષક ઉપર ચાલતી હોય. પ્રિન્સિપાલ એ, પટાવાળો એ, ટેડાગઢ પણ એ. આવી પરિસ્થિતિ છે. શાળાઓની અંદર ઓરડાઓની ઘટ છે. શાળાઓની અંદર શિક્ષણ જે છે એ સારું નથી મળી શકતું. અને સારું શિક્ષણની વાત કરીએ, તમે તમારી ઓપનિંગ રિમાર્ક્સની અંદર ભગવતસિંહજીની વાત કરી, અને ભગવતસિંહજીની વાત કરી તો હું તમને શાસકો એવા પણ હતા, કોંગ્રેસના શાસકોની વાત કરું કે કોંગ્રેસના શાસનની અંદર કોઈ વ્યક્તિ, જ્યારે કોઈ સંસ્થા, કોઈ વ્યક્તિ, ઇવન ભારતીય જનતા પાર્ટી એટલે વિરોધ પક્ષ, જનતા પક્ષ પણ હોય તો એના માટે અમે સચિવાલયની સામે શામિયાણું બાંધી આપતા હતા. એમને તડકો ના લાગે એની વ્યવસ્થા કરતા હતા, વિરોધ માટેની વ્યવસ્થા કરતા હતા. અને અત્યારના ચિત્રો જુઓ તમે, આ લોકો વિરોધ કરે, અમે એમના માટે પાણીની વ્યવસ્થા કરતા હતા. એમના ત્યાં સીધા અધિકારીને મોકલીને એમના પ્રશ્નો સમાધાન કરવાની વાત કરતા હતા. લોકશાહીની અંદર વિરોધ કરવો એ દરેકનો હક છે. અને આ હક જે છે એ અત્યારે
આ વિદ્યાર્થીઓ તો ગુમાવી ચૂક્યા છે. 144ની કલમ જે છે એ અઘોષિત રીતે એ એક જાતની કટોકટી છે. એ તમે આજે આ વિદ્યાર્થીઓનું તમે ત્યાં પરિસ્થિતિ તો જુઓ. બહેનો દીકરીઓને કઈ રીતે ઉચકીને ફેંકવામાં આવતી હતી, કઈ રીતે એમ લોકોને આવા ભર તડકામાં એ લોકોને શોખ થાય છે. એ વિરોધ પ્રદર્શન કરવા નહોતા આવ્યા, એ રજૂઆત કરવા માટે આવ્યા હતા, પણ તમે રજૂઆત પણ ના કરવા દીધી. તમે શાસક સુધી એમને રજૂઆત માટે પણ ના પહોંચવા દીધા. આવા પ્રકારની પરિસ્થિતિ છે. ફરીથી એકવાર કહું કે આજે હું VTVના માધ્યમથી પહેલીવાર ખુલાસો કરું છું. સરકારે 24 કલાકની મહેતલની અંદર ફરીથી નવા જ્ઞાન સહાયકો અને જૂના જ્ઞાન સહાયકો રિન્યુ કરવાની વાત કરી દીધી છે. મને લાગે છે કે આજે અમારા પ્રદેશ પ્રમુખ આદરણીય શક્તિસિંહજી ગોહિલે ટ્વીટ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરી છે કે આ જે વિદ્યાર્થીઓ છે એ લોકો આપણા દેશનું ભવિષ્ય છે, શિક્ષક છે, અને આ શિક્ષક ઉપર તમે આવું આતંકવાદી જેવું વર્તન ના કરો. એ જ વાત અમારા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ પણ વિનંતીથી કરી છે. હું એક વાત કરું, એક વખત એક વિદેશની કોર્ટની અંદર કોઈ ભારતીય વ્યક્તિને કોર્ટમાં લાવવામાં આવ્યા, નાની એવી ભૂલ કરી હતી, એ ફરવા ગયા હતા અને જજે પૂછ્યું કે તમે શું કરો છો, તો કે હું ટીચર છું. તો ત્યાંના જ કોર્ટના જર્મનીના આઈ થિંક સો એ જજ ઉભા થઈને ગયા, ઓ ટીચર ઇન માય કોર્ટ, આઈ એમ સોરી, મેં તમને અહીંયા સુધી બોલાવ્યા. અને આજે આપણા શિક્ષકોની આ જે પરિસ્થિતિ છે, આ બંનેનું પૃથ્થકરણ છે એ જનતાએ તો કરવું પડશે. આ કદાચ મને લાગે છે 156 ને હવે 161 સીટોનો મદ જે છે એ મદ કામ કરી રહ્યો હોય એમ લાગી રહ્યું છે. ડોક્ટર ત્રિવેદી, એક સવાલ જે હું એવું માનું છું કે તમે એ વાતને બરાબર સમજશો અને તમે એનો ઉત્તર આપશો. મારો સવાલ એ છે કે એક બાજુએ રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગ એવી ક્રેડિટ લે છે કે ખાનગી શાળામાં 50,000 વિદ્યાર્થીઓ ભણતા હતા, એ સરકારી શાળામાં આવ્યા. તો જ્યાં સરકારી શાળામાં શિક્ષકો નથી, તો એ ગરીબ મા બાપ જે એને ફી નહોતી પરવડતી, ખાનગી શિક્ષણ એને નહોતું પરવડતું, એ લઈને એને સરકારી શાળામાં મૂકી આવ્યો છે. એ પોતાની જાતને છેતરાયો હોય એવું અનુભવશે. જે દિવસે એ અનુભવશે અને જે દિવસે સવાલ પૂછશે તે દિવસે સરકારના એ શિક્ષણ વિભાગ પાસે એનો શું જવાબ હશે કે અમે એ પ્રવાસી શિક્ષકની વ્યવસ્થાઓ ગોઠવી, અમે જ્ઞાન સહાયકની વ્યવસ્થાઓ ગોઠવી, પણ કચ્છ અને બનાસકાંઠા જેવા અંતરિયાળ ગામોમાં એ 15,000 કે 25,000ની નોકરી માટે એ યુવાનો કે યુવતીઓ ગુજરાતના જતા નથી. તો દોષી કોને ગણશે? એ સરકારની પોતાની વ્યવસ્થા એ પોતે સ્વીકારશે કે હા અમારો દોષ છે, કે પછી આ અગેન જે સરકારી શિક્ષકો બનવા જે લોકો મથે છે એ ઉમેદવારો પર એ દોષનો ટોપલો ઢોળશે? હેમંતભાઈ, VTVના દર્શકોને, આપને, પેનલના સભ્યોને મારા નમસ્કાર. જે મારા મિત્રએ વાત કરી અને જે તમે ચિંતા વ્યક્ત કરી, હું જોઉં છું કે છેલ્લા ઘણા સમયથી કે ભારતીય જનતા પાર્ટીનું તમે જોયું હશે ગુજરાતમાં છેલ્લા 15 વર્ષથી શાસન છે અને શિક્ષણનો વ્યાપ વધ્યા કરે છે, મતલબ કે એનરોલમેન્ટ રેશિયો વધ્યા કરે છે. તમે એ તો મારી વાતને સ્વીકારશો કે માની લો કે આજે 5,000 ભરતી કરી તો કાલે આ પ્રશ્ન રહેવાનો છે, નથી રહેવાનો એવું કોઈ કહેવાનું કારણ નથી. નવી જે બાકી રહી ગયા હશે એ પણ આ જ પ્રશ્નને વાચા આપવાના છે. મતલબ કે આ એક વ્યવસ્થા એવી છે કે જેની પૂર્તતા સંપૂર્ણતા થઈ શકે એવું મને નથી લાગતું, કારણ કે એમાં સતત ડિમાન્ડ રહેવાની છે અને સતત એનરોલમેન્ટ પણ વધવાનું છે અને સતત માઇગ્રેશન પણ થવાનું છે. પહેલા હું તમારા પ્રશ્નનો જવાબ આપું. એ વાત સાચી છે કે વિદ્યાર્થીઓનું માઇગ્રેશન ગ્રાન્ટી નેટને સરકારી શાળાઓમાં થાય છે, તો એનું એકમાત્ર કારણ ફીનું નથી. હવે એક કારણ એ પણ છે કે ત્યાં શિક્ષણનો સુધારો પણ થયો છે. આજે જે વિદ્યા સમીક્ષા કેન્દ્ર અને એક્સલન્સ સેન્ટર જેવા ભારતમાં મોડલ કહી શકાય એવી વ્યવસ્થા ગુજરાત સરકાર જયારે કરી છે તો એના પરિણામ મળ્યા છે. સ્માર્ટ રૂમના પરિણામ, કોમ્પ્યુટરાઇઝેશનના પરિણામ મળ્યા છે. એટલે એક કારણ એ પણ છે, એક કારણ ફીનું પણ હોઈ શકે, એમાં મને સ્વીકારવામાં કોઈ વાંધો નથી કે ત્યાં મોડરેટ ફી સ્ટ્રક્ચર છે. હવે જે પ્રશ્ન ભાઈઓનો છે, હું એમની સાથે સંમત છું અને એ એમની રીતે સાચા પણ હશે. અત્યારે હું એક માધ્યમ બનીને શિક્ષણ શાસ્ત્રી તરીકે સરકાર અને એમની વચ્ચે શું થઈ શકે છે અને શું કહી શકાય અમારા લેવલે એનું પણ હું એક પ્રયત્ન કરું, કારણ કે હું એવું નહીં માનું કે સરકાર દરેક જગ્યાએ સાચી પણ હોય. ક્યાંક સરકારને પણ મિસગાઈડ થતું હોય તો અમારી એ ફરજ છે કે આ બાબતમાં સરકારનું પ્રોપર ધ્યાન દોરવું. કારણ એટલા માટે હેમંતભાઈ કે જે હું સરકારને ધ્યાન દોરવા માંગુ છું એક બાબત કે પગાર તો સારું આપો છો જ્ઞાન સહાયકને, તમે અધ્યાપક સહાયકને જે આપતા હતા માની લો કે અત્યાર સુધીમાં વેતન, તો
તો એમાં અધ્યાપક સહાયક 5 વર્ષ સુધી એ પદ ઉપર એમને સેવા આપી, પછી એમાં થોડી કોર્ટ મેટર થઈ, થોડી સરકાર સાથે ચર્ચા થઈ, આખરે એવું પરિણામ આવ્યું કે એમની નોકરીને સળંગ ગણવામાં આવી. હા. મતલબ કે એમનો જે વેઇટિંગ પીરિયડ હતો એમનું કોઈ નુકસાન ન થયું, એ પીરિયડ ગ્રેસ થઈ ગયો એમની નોકરીમાં. તો જ્ઞાન સહાયકમાં બી એવું છે, તમે પગાર સારું આપો છો, તમે એને પ્લેટફોર્મ પણ આપો છો. સરકારનો તર્ક એવો હોઈ શકે કે ભાઈ અત્યારે નાણાકીય જે ગેપ છે, સરકાર પાસે જે પૈસા અને જે શિક્ષકોની ડિમાન્ડ, આ બેને મીટ કરવા માટેનો વચ્ચેનો રસ્તો કયો? તો કે ભાઈ એક આપણે કામ કરીએ, હમણાં હંગામી ધોરણે નિમણૂક કરીએ અને હંગામી ધોરણે નિમણૂક કરીને આપણે આને એક ઉકેલવાનો પ્રયત્ન કરીને પછી જ્યારે કાયમી શિક્ષકોની ભરતી થાય ત્યારે એના અનુભવ અને એની આ કેન્ડિડેટરશીપ જેને કહીએ એને આપણે પ્રાધાન્ય આપીએ. આ એક વ્યવસ્થાનો ભાગ હોઈ શકે. મને લાગે છે જે હેમંતભાઈએ વાત કરી એમને પણ મારે કહેવું છે કે આ માત્ર ગુજરાત પૂરતો પ્રશ્ન નથી. આજે તમે જુઓ કે સેલ્ફ ફાઇનાન્સ કલ્ચર એ સમગ્ર ભારતમાં છે. અધ્યાપકો અને શિક્ષકોની ભરતીનો પ્રશ્ન અને એની એન્ટ્રન્સ એક્ઝામ સાથે એની નિમણૂકોનો પ્રશ્ન અને એક નાણાકીય, આજે સરકાર તમે જોયું હશે, કેન્દ્ર સરકાર હોય કે કોઈ પણ રાજ્યની પ્રાદેશિક સરકાર હોય, આ એક માનીને ચાલજો, હું ભારતીય જનતા પાર્ટીના ફેવર કરવાના મુદ્દે નથી કહેતો કે સરકાર ઉપર જે નાણાકીય બર્ડન વધી રહ્યું છે ક્યાંક ને ક્યાંક એને ઘટાડવા માટે સેલ્ફ ફાઇનાન્સ એટલે કે ખાનગીકરણને એક જવાબદારી એ નિભાવે છે. પછી મેડિકલ હોય, એન્જિનિયરિંગ હોય કે પછી એ કોમર્સ હોય. તો આ એક વ્યવસ્થા ઊભી થઈ છે, વર્ષોથી થઈ છે અને આજે એ ચાલે છે. તો અહીંયા જે આપણા મિત્રોએ જે એમની લાગણી વ્યક્ત કરી કે ભાઈ આમાં અમને જ્ઞાન સહાયક વ્યવસ્થા મંજૂર જ નથી, તો મને લાગે છે આમાં એક વચગાળાની વ્યવસ્થા એવી કરવી જોઈએ અને અમે પણ સરકારનું ધ્યાન દોરીશું કે ભાઈ એમની ડિમાન્ડને અને કાયમી ભરતી વચ્ચેનો કોઈ સેતુ થઈ શકે છે કે જેના કારણે જ્ઞાન સહાયકમાં ભરતી પામેલો વિદ્યાર્થી એ એના અનુભવના આધારે જેમ જેમ ટેટ, અને એક જ વાત ચિંતાનો વિષય છે હેમંતભાઈ જે કહ્યું એ કે જે વિદ્યાર્થીઓની ઉંમર થઈ જાય છે અને આમાંથી નીકળી જાય છે એને કેવી રીતે ન્યાય આપો? કારણ કે પાસ થવું એટલે નોકરી મળવી એ તો કોઈ રાજ્ય સરકાર, મને નથી લાગતું કે ડિમાન્ડને સંતોષી શકે. પણ મેરિટમાં જે વિદ્યાર્થીઓ આવ્યા હોય અને મેરિટ અનુસાર જે લાયક હોય એટલીસ્ટ એને ન્યાય આપી શકાય એ બાબતમાં ચોક્કસ ચિંતા કરવાની જરૂર છે. મયુરભાઈ તમે, હા બંને, હું તમારી પાસે આવીશ. મયુરભાઈ પછી મારી પાસે એક સવાલ છે. મયુરભાઈ બોલો. આપણે સાહેબે જે હંગામીની વાત કરી, સાહેબ આપણે હંગામી કેટલું હોય? 1 મહિના, 2 મહિના, 3 મહિના, છેલ્લા કેટલા વર્ષથી કાયમી શિક્ષકની ભરતી નથી કરી. તો હંગામી કઈ એટલું બધું હોય એવડું લાંબુ ના હોય. હવે પછી સાહેબને આપણે જયારે પ્રશ્ન કરીએ, કોને, આપણે શિક્ષણ મંત્રી સાહેબને, તો કઈક એવો જવાબ આપે કે શું કહેવાય, ફાઇલ મુકાઈ ગઈ છે, ફાઇલનું કામ ચાલુ છે. અરે સાહેબ, વર્ષ 2 વર્ષ તમારી ફાઇલ ન હાલે. 2 વર્ષ જો તમારા મંત્રીમાં ફાઇલ હાલતી હોય ને તો તમારે રાજીનામું આપી દેવું જોઈએ સાહેબ. કેમ કે 2 વર્ષ સુધી તમે એક ભરતીની ફાઇલ ન કાઢી શકો. એટલે હંગામી ધોરણની વાત છે ને એ આ બાળકોને મૂર્ખ બનાવવાની વાત છે. ઓકે સાગરભાઈ, મારો સવાલ એ હતો કે સાહેબ એવું કહે છે કે જ્ઞાન સહાયક યોજનામાં હવે એ પગાર પણ સારો થયો છે. હું માનું છું કે અત્યારે 25,000ની વ્યવસ્થા છે, વચ્ચે સુધારીને જે કરીએ કેટલી થઈ અત્યારે સાગરભાઈ? ઉચ્ચ માધ્યમિકમાં 26,000 આપે છે. તો પછી અમે ખાનગી શાળામાં જ જઈએ ને, ખાનગી શાળા વાળો અમને 20,000 તો આપે જ છે. અને એકલો કામનો બોજ જે સરકાર અમારી પર નાખી રહી છે, સરકાર અમારી પર જે બોજ નાખી રહી છે કામ કરવાનું, ઇલેક્શનનું કામ આપ્યું, વસ્તી ગણતરી કરવા તમે જાઓ, બધું જો શિક્ષકો કરે તો પછી શા માટે અમને કાયમી જોબ નથી આપતા? ચલો, તમે આંગળી શેના માટે ઊંચી કરી હતી એ જવાબ આપો. શિક્ષણ સચિવ વિનોદભાઈ રાવ 10 વર્ષથી એક જ પદ ઉપર છે અને શિક્ષકોને ટુકડો કરીને ભરતી કરી રહ્યા છે. અમે લોકો ગયા ક્યાં શિક્ષણ મંત્રીશ્રીને મળવા, શિક્ષણ મંત્રી કહે છે કે વિનોદભાઈ સચિવ જોડે છે. વિનોદભાઈ સચિવને મળો કે કહે છે કે શિક્ષણ મંત્રી જોડે જો ફાઇલ છે ક્યાં? અને 15મી જૂન તમે જ જાહેરાત કરી, કે અમે જાહેરાત નથી કરી, અમે એકલે આયા ક્યાં છે? ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં ઇલેક્શન પત્યાવી તરત જ કાયમી શિક્ષકોની ભરતી કરી છે. આંધ્રપ્રદેશમાં અમદાવાદ 2 દિવસ પહેલા ચંદ્રબાબુ નાયડુ સાહેબે શિક્ષકોની ભરતી કરી છે. તો ગુજરાતમાં શા માટે નહીં? એનો જવાબ મને આપો. ડોક્ટર ત્રિવેદી, એક સવાલ મને હતો. ડોક્ટર ત્રિવેદી, તમે એવું કીધું કે કોઈ નાણાંનો ગેપ છે ત્યાં સુધી સરકારે હંગામી ધોરણે ભરતી કરવા માંગે છે, એક સમય આવશે તો એ ફૂલ ટાઈમ શિક્ષકોની ભરતી પણ કરશે. પણ માનો
કે કેન્દ્ર સરકારની યોજના વાઇઝ ગુજરાતના શિક્ષણ વિભાગને ગ્રાન્ટ ક્યાંય બંધ નથી થતી, એના આંકડાઓ દર વર્ષે વધતા જાય છે. તમે શિક્ષણ સેસ એ હજુ પણ બંધ નથી થઈ, કોઈ એ શિક્ષણ સેસ પણ હજુ પણ લાગે છે. ગુજરાતનો સામાન્ય નાગરિક એને ટેક્સ ઓછો દેવાનો શરૂઆત નથી કરી. તો આ રાતોરાત એ બજેટમાં એ ગેપ કેવી રીતે આવ્યો કે જ્યારે કાયમી ભરતીની કરવાની છે, શિક્ષકોને કાયમી ધોરણે એને ભરતી તરીકે લેવાના છે અને એ સમયે એવું કહેશે કે આ હંગામી ધોરણે છે, એ ફિનાન્સનો એક ગેપ ઘટે પછી કાયમી ધોરણે લેશે. હું એ સમજવા માંગુ છું. ડોક્ટર ત્રિવેદી, બહુ સારો પ્રશ્ન કર્યો. આમાં છે ને એક મુદ્દો છે સેન્ટિમેન્ટલ અને એક મુદ્દો છે વહીવટી. વિદ્યાર્થીઓ એમની રીતે સાચા છે, એમની માગણી કરી શકે છે અને એ માગણીમાં પોતાનો પક્ષ મૂકી શકે છે અને ઘણીવાર એ માગણી જો દ્રઢતાથી એમને મુદ્દાસર મૂકી હોય તો સરકાર ઘણીવાર સ્વીકાર કરીને એમાં એન્ડોર્સ બી કરે છે. ભૂતકાળમાં તમે જોયું હશે. તમે જે વાત કરી, તમે જોયું આ વખતે ગુજરાત સરકારનું શિક્ષણનું બજેટ હાઈએસ્ટ છે. પણ માત્ર કારણ કે હું શિક્ષણ સાથે જોડાયેલો છું, મેં રાજ્યની મોટી યુનિવર્સિટી 9 વર્ષ ચલાવી છે, મને ખબર છે. માત્ર પગાર એ એક માત્ર બર્ડન નથી હેમંતભાઈ. એક ન્યુટ્રલ માણસ તરીકે હું એ બાબતને ચોક્કસ કહીશ કે સરકાર પાસે શિક્ષણમાં માની લો કે જે બજેટ છે તો માત્ર પગાર એ એક માત્ર ફેક્ટર નથી. એમાં અનેક પાસાઓ, એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવી જાય, ટેકનોલોજી આવી જાય, ટ્રાન્સપોર્ટેશન આવી જાય, ફૂડ અને મધ્યાહન ભોજન, આવા ઘણા બધા આયામો છે અને સાથે સાથે નવા જે અભ્યાસક્રમો સાથેની જે એમની વ્યવસ્થા છે એને સેટઅપ કરવાનો પણ એક ચેલેન્જ છે, ખાસ કરીને નવી શિક્ષણ નીતિમાં. અહીંયા જે વાત છે, જે મિત્રોની જે ચિંતા છે કે ભાઈ અમને કાયમી કેમ નહીં, છેલ્લા તમે જો 15 વર્ષનો આંકડા જુઓ તો લાખથી વધારે શિક્ષકોની નિમણૂક તો રાજ્ય સરકારે કાયમી શિક્ષક કરી છે. પણ આ એક ફેઝ એવો છે 2026 સુધીનો કે જેમાં આઝાદી પછીના કાળમાં જે ગ્રાન્ટીનેટ ને સરકારી શાળાઓ હેમંતભાઈ જે થઈ એમાં મોટા પાયે બધા નિવૃત્તિમાં છે અને અમુક લોકો તમે જોયું હશે કે નોકરી બદલીને બીજે પણ ગયા છે. પણ જે નિવૃત્તિ થવાના કારણે જે આજે ઇવન સચિવાલયમાં પણ જોવા મળે છે કે ત્યાં આગળ ધીમે ધીમે જે જગ્યાઓ પડી અને જે જગ્યા ઉભી કરવાની જે ગેપ પડી છે એને લીધે આ પરિણામ છે. પણ સરકાર હવે એક વાત તો હું અહીંયા બહુ સ્વીકાર કરું છું કે નાણાકીય જો કન્સ્ટ્રેન્ટ ના હોય તો વાંધો જ ક્યાં છે. તો આ જે થાય છે એનું કારણ એ છે કે ક્યાંક ને ક્યાંક બજેટનો પ્રશ્ન હશે, પણ સરકાર શું રસ્તો કાઢે છે કે ભાઈ એક કામ કરો, અત્યારે રોજગારી પણ મળે, વિદ્યાર્થીઓને ન્યાય પણ મળે, પ્લસ સતત આવનાર જે વિદ્યાર્થીઓ પાસ થશે ટેટમાં આવનાર સમયમાં, આવનારમાં જે ગ્રેજ્યુએટ થશે, પીટીસી બીએડ થઈને આવશે, એને પણ નોકરી તો મળવા આપવી જ પડશે અથવા નોકરીની ડિમાન્ડ કરવાના જ છે. તો જેમ જેમ જગ્યાઓ ભરાતા જાય અને નવી જગ્યાઓ ઉભી થતી જાય એમ સરકારને પણ એક બર્ડન ઓછું થાય અને વિદ્યાર્થીઓને ન્યાય મળે. તેમ છતાં હું માનું છું કે અમારો એક ચોક્કસ પ્રયત્ન રહેશે કે એમની જે માગણી છે એનો વચલો રસ્તો કયો અથવા એવી કઈ એક પરિસ્થિતિનું નિર્માણ કરે જેમાં વિદ્યાર્થીઓને ન્યાય મળે. હેમાંગભાઈ, એક સવાલ મારો એ હતો, તમે એનો જવાબ તો આપજો કે સાહેબ એવું કહે છે કે ગેપ છે ત્યાં સુધી એ હંગામી ધોરણે ભરતી કરશે ને પછી કાયમી ભરતી કરશે. પણ એ ચિંતા એ કોઈ નહીં કરતું હોય, રાધર નહીં જોતું હોય કે આ ગેપના દરમિયાન એ સરકારી શાળાઓ જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગનો એ સંતાન એ ભણવા જાય છે એના શ્વાસ રૂંધાઈ જશે, એ બંધ થઈ જશે અને ખાનગી શાળાઓ જે મારીને તમારી એ નાના ગામમાં એક શેરીની બાજુમાં પણ કોઈ કલ્પના ના કરી શકે જ્યાં સરકારી શાળાઓ હતી એની જગ્યા એ ખાનગી શાળા લઈ લેશે. તમારા પ્રશ્નનો જવાબ આપું અને સાથે સાથે ડોક્ટર પરિમલ ત્રિવેદી સાહેબે જે વાત કરી એને આદરપૂર્વક નકારું છું ને એના કારણો આપું છું. સૌથી પહેલા તો આ સરકારી મહેકમ હોય, સાહેબ પોતે વીસી રહી ચૂકેલા છે, મહેકમની અંદર જેટલી પણ ભરતીઓ કરવાની હોય એનો પગાર ઓલરેડી પહેલેથી ફિક્સ હોય જ અને એમને આપવાનો જ હોય. અને ભારતની અંદર આપણા બંધારણની અંદર, એટલે જ કોંગ્રેસ કહે છે કે બંધારણને ભારતીય જનતા પાર્ટી માનતું નથી. બંધારણની અંદર શિક્ષણ અને આરોગ્ય આ બે એવી વસ્તુ છે કે મફત આપવાની જવાબદારી સરકારોની હોય છે અને જવાબદારીના ભાગરૂપે મહેકમ નક્કી થયેલા હોય છે, મહેકમના પગાર ચૂકવવામાં હોય. આદરણીય પરિમલ સાહેબે દલીલ કરી, એના કરતા વધારે દલીલ છે ને એ ગુજરાત હાઈકોર્ટની અંદર ભાજપ સરકાર વતી આપણા એટર્ની જનરલોએ કરી હતી જ્યારે હાઈકોર્ટની અંદર કહેવામાં આવ્યું હતું અને જે આ લોકોએ કોન્ટ્રાક્ટ પદ્ધતિ સામે વિરોધ કર્યો હતો, એક ટાઈપની કોન્ટ્રાક્ટ પદ્ધતિ જ છે અને કોન્ટ્રાક્ટ પદ્ધતિની સામે હાઈકોર્ટે નિર્ણય આપ્યો હતો કે આ પદ્ધતિ ખોટી છે, કોન્ટ્રાક્ટથી ના ભરવા જોઈએ. અને આ જ ભારતીય જનતા પાર્ટીની સરકાર
આ નિર્ણયની સામે નિર્ણયને વધાવવાના બદલે આ જ નિર્ણયની સામે આવા જ બધા બાલિશ કારણો લઈને હજી પણ સુપ્રીમ કોર્ટની અંદર ગયેલી છે. એટલે આ મહેકમની વાત છે બિલકુલ ખોટી છે. બીજા નંબરે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જે છે એ શિક્ષક છે. આપણે તો નોકરી કરી લીધી, આપણે તો સરસ સરકારી પગારો લઈ લીધા, હવે આપણે બધું કહેવાય છે. અને આ વિદ્યાર્થીઓએ જે શિક્ષણ સચિવની વાત કરી વિનોદભાઈ રાવ સાહેબની, બિલકુલ સાચી વાત છે. છેલ્લા 10 વર્ષથી શિક્ષણ સચિવ વિનોદભાઈ રાવ આવા તો અસંખ્ય મનગઢત નિર્ણયો લઈ ચૂક્યા છે અને લઈ રહ્યા છે. અરે ભાઈ, તમારી જોડે પૈસા નથી તો તમે તાઇફાઓ બંધ કરો ને. તમે તાઇફાઓ શું કામ કરો છો? તમે બધા જુદા જુદા મહોત્સવ કરો છો, અહીંયા કાંકરિયા કાર્નિવલ કરો છો. 16 લાખ કરોડ રૂપિયા તો દેવું ઉદ્યોગપતિઓનું માફ કરી દીધું છે. આ લોકોનો પગાર જ 15-17 હજાર કરોડ થતો હશે. હમણાં જ 15-17 હજાર કરોડની અંદર તો આખું એમની જિંદગી નીકળી જાય. હમણાં સાણંદમાં એક કંપનીને માઇક્રો ટેક નામની કંપની છે, એ કંપનીને તો 17,000 કરોડની તો ગ્રાન્ટ એટલે કે સબસિડી આપી દીધી. ખાલી 5,000 નોકરીનું ઉત્પાદન કરશે. એક વ્યક્તિ દીઠ 3.2 કરોડ એટલે 3 કરોડ 20 લાખ કંપનીઓને સબસિડી અપાઈ જાય છે. પણ આ વિદ્યાર્થીઓને, અને એ બચારા 5 વર્ષ સુધી તૈયાર છે તમે કહેશો એ રીતે કામ કરવા માટે. 5 વર્ષ પછી પગાર આપજો, એક રહેવા પણ તૈયાર છે. મને લાગે છે કે આવા બધા જુદા જુદા કારણો આપીને સરકાર પોતાની જાતને પીઠ ખખડાઈ રહી છે. પરંતુ ગુજરાતની અંદર બેરોજગારી જે છે એનો દર વધતો જાય છે. કોઈકે પ્રારંભિક કોમેન્ટમાં 6 લાખ કીધી, 6 લાખ નહીં 60 લાખ બેરોજગારો છે. અને આ બધા લોકો જે છે એક અને એમનું ઘોડાપૂર થશે તો સરકારનું 151 કે 161 કે 156 એ કંઈ બાકી નહીં રહે. મને લાગે છે કે એટલીસ્ટ આમના ઘરના, આમના કુટુંબના લોકો, આમના ભાઈએ બાજુવાળાએ કીધું, કેટલું સાચું કીધું કે ભાઈ અમારી મજબૂરી છે, અમારે 2 વર્ષ બાકી છે, 26,000 અને એ પણ 11 મહિનાનો કરાર. આ વખતે તો એવી વ્યવસ્થા ગોઠવેલી છે કે 11માનો 12મો મહિનો નહીં, એટલે એ લોકો બચારા સળંગ પણ નહીં થઈ શકે. જે સળંગ અધ્યાપકોની વાત કરીને એ રીતે સળંગ પણ નહીં થાય. એમને ફરીથી હંગામી ધોરણે ફરીથી બીજો એમને નિમણૂક પત્ર આપવામાં આવશે. એટલે આ બિલકુલ ગેરવ્યાજબી વાત છે. અને આ ગેરવ્યાજબી વાત કોંગ્રેસના એક પણ શાસનમાં નહીં, ભારત દેશના એક પણ રાજ્યમાં નથી. અહીંયા જ શિક્ષણ સચિવ વિનોદભાઈ રાવે સરકારને જે પ્રમાણે સલાહ આપેલી છે એ પ્રમાણે કામ થયેલું છે. પરંતુ કોંગ્રેસ પક્ષ આનો ઉગ્ર વિરોધ કરશે અને આ લોકોની સાથે છે. ટેટ ટાટના ઉમેદવારો જ્યારે પણ લડાઈ લડશે એમની સાથે અમે રોડ ઉપરથી લઈને વિધાનસભા સુધી એક રહીશું. સવાલ એ પણ છે કે શિક્ષણ સચિવ કે મંત્રી માની જાય કે મંત્રીએ કીધેલું એ શિક્ષણ સચિવે માનવાનું હોય. અમે આજે તમને સવાલ પૂછ્યો હતો કે ભણાવવા માંગતા શિક્ષકો સહાયકથી કામ ચલાવતી સરકારે સ્થિતિ એ સુધારવી પડશે કે કેમ? 91% લોકો એ આ નોકરી ઈચ્છતા, સરકારી શિક્ષકની નોકરી ઈચ્છતા એ ઉમેદવારોની તરફેણમાં છે. 91% લોકો કહે છે કે હા, એ સ્થિતિને સુધારવી પડશે, કંઈક નીતિ નિયમોમાં બદલાવ પણ કરવા પડશે. 9% લોકો એ આ વિચારના એ વિરુદ્ધમાં છે. એક બ્રેક લઈએ. બ્રેક, તમે આંગળી ઊંચી કરતા હતા જ્યારે સાહેબ જવાબ આપતા હતા, બોલો. એટલે સાહેબે એમ કીધું કે પાસ થયા છો એનો મતલબ એ નથી કે અમે નોકરી આપી દઈએ, બરાબર? તો અમે ક્યાં કીધું કે અમે પાસ થયા ને તમે નોકરી આપી દો? અમે એમ કહીએ છીએ કે તમે તબક્કાવાર ક્રમિક કેલેન્ડર બહાર પાડો, મેરિટ બનાવો અમારું બધાનું, પછી એ પ્રમાણે તમે અમને નોકરી આપો. એટલે સર જે કહી રહ્યા છે તો હું સરને નમ્ર વિનંતી કરીશ કે અમારા લોકોનું જે આજ સવારે તમે ગાંધીનગરનો કોઈ આયા તો નહીં હોય ત્યાં સર, પણ તમે ત્યાં ગાંધીનગરનો કોઈ વિડીયો જોયો હોય ને સર, તો મહેરબાની કરીને અમારી પર રહેમ કરો કે તમે કહો છો કે બેટી પઢાઓ, સ્ત્રી સશક્તિકરણ, આવી બધી તમે વાત કરો છો. ત્યાં આગળ મહિલા પોલીસ તો સાઈડમાં રહ્યા, પણ જે પુરુષ પોલીસ છે, જે પોલીસ ભાઈઓ છે, તે પણ બહેનોના હાથ પકડીને તેમને રસ્તા પર ઢસેડી રહ્યા છે અને પેલી જાળીવાળી બસમાં બેસાડીને અમને બધાને ડિટેન કરે છે. એટલે જો જાગૃત ના હોય, આ ડિટેન વાળી એક ઘટના પર તમારે પણ કંઈક સ્ટેન્ડ લેવું જોઈએ અને સરકારને કહેવું જોઈએ, પોલીસને કહેવું જોઈએ કે ભાઈ આ એક સ્થિતિ છે, એ સારી વાત નથી ને ગુજરાતની છાપ પણ એ નથી બગડી રહી છે. ત્રિવેદી સાહેબ એમ કહે છે કે અમે વિદ્યાર્થીઓનું થોડું ધ્યાન સરકાર બાજુ દોરાવશું કે સરકાર અમારી ભરતી કરે, બરાબર? તો સરકારનું ધ્યાન અમારી બાજુ નથી તો પછી માનનીય ધારાસભ્ય શ્રી આપણે જિગ્નેશ મેવાણીજી છે, બરાબર? તો એમની અટકાયત કઈ રીતે થઈ? ઓકે, જો સરકારનું ધ્યાન નતું તો કઈ રીતે અટકાયત થઈ? નેતાઓને તો ટેવ હોય, હું માનું છું કે તમારે વાત કરવી જોઈએ. બેનડી
વાત સાથે હું સંમત છું અને હું વ્યક્તિગત રીતે માનું છું કે એ ઘટનાને હું વખોડું છું. એટલીસ્ટ એ ના થવું જોઈએ અને એ થયું હોય તો ખોટું છે, એક વાત. બીજી વાત, જે મારો રોલ છે ત્યાં સુધી જે હેમાંગભાઈએ પણ જે વાત કરી, હું એક વાત ચોક્કસ માનું છું હેમંતભાઈ, તમારા બી નોલેજમાં હશે કારણ કે હું તમારી એ મેમરીને જાણું છું કે જીતુભાઈ વાઘાણી વખતે 3300 ને આપી છે નિમણૂક, ડિંડોર સાહેબે 2600 ની આપી છે નિમણૂક, એ આપી છે. એ આંકડા પૂરતા છે એવું મારે કહેવાનું કોઈ કારણ નથી. વિદ્યાર્થીઓ ખોટા છે એવું કહેવાનું બી મારે કોઈ કારણ નથી. સવાલ એ છે કે બે વચ્ચે કોઈ માધ્યમ એવું નથી કે જે વચલો રસ્તો કાઢે. અમારી ભૂમિકા એવી, હું આજે એટલે જ આ ડિબેટમાં આવ્યો છું અને મને ખબર છે કે તમારે ડિબેટના પ્રશ્નો પણ એટલા લોજિકલી હોય છે અને બંને પક્ષે હોય છે, એટલે હું એ રિસ્પેક્ટ કરું છું તમારી વાતને. મારી જવાબદારી પણ એ રહેશે આ વિદ્યાર્થીઓને કે રામના યજ્ઞમાં જેમ ખિસકોલીનું એક કામ હોય કે હું એક શિક્ષણ શાસ્ત્રી તરીકે સરકારને જો કોઈ અધિકારી મિસગાઈડ કરતા હશે તો હું એમ કહીશ કે વિદ્યાર્થીઓના હિતમાં સરકાર કેટલી નમ્ર બની શકે છે અને આનું કેટલું એમિકેબલ સોલ્યુશન કરી શકે છે એ બાબતમાં અમારો રોલ રહેશે ને ભૂતકાળમાં આ અમે કરેલું છે. ઘણીવાર એવું બનેલું છે કે આ બાબતમાં સરકારના લેવલે જો કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય તો એના લીધે ઘણી બધી અવ્યવસ્થા થતી હોય છે. એ ના થાય એ જોવાની અમારી ચિંતા છે. બહેને જે વાત કરી, બે ભાઈઓએ જે વાત કરી અને વિદ્યાર્થીઓ જે એમની માગણી કરી રહ્યા છે એની ચોક્કસ અમે સરકારમાં એમની ફેવરમાં, વિદ્યાર્થીઓની ફેવરમાં સરકાર મેક્સિમમ શું કરી શકે છે એવો અમારા રોલ હશે, જે આજની ડિબેટનો એક યથાર્થ પર્યાય રહેશે. ડોક્ટર ત્રિવેદી, કદાચ જો તમે જે કઈ વાતને સમજ્યાશો ને એમના દર્દને તમે જે કઈ સમજ્યાશો, સરકારમાં તમે કહેશો ને એનો કઈ નિવેડો આવશે તો હું પણ એ આ મહામંથનને હું સાર્થક ગણીશ કે વાસ્તવમાં એક પ્રયત્ન, એક માધ્યમ બનવાનો અમે કર્યો હતો, તમે અહીંયા હતા, તમે એની જવાબદારી લીધી ને તમે એ સમજાવી શકા કે ભાઈ આ જે દરદ છે એને એ દરદ એ આપણું સહિયારું દરદ છે ને એને સમજવાની જરૂર છે. મિત્રો, આજે મયુરભાઈ અને સાગરભાઈ સમય સમાપ્ત થયો છે પણ આ ચર્ચા એ ચાલતી રહેશે અને એ ચર્ચા સુખદ સમાધાન તરફ જાય એના પ્રયત્નો પણ થવા જોઈએ. ડોક્ટર ત્રિવેદી, હેમાંગભાઈ, મયુરભાઈ, સાગરભાઈ, આરતીબેન, પાંચે વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.